નમસ્તે મિત્રો, કષ્ટભંજન દેવ નામ કેવી રીતે પડ્યું તે વિશે આજે આપણે જાણીશું. સારંગપુરનું નામ આવે એટલે શ્રી કષ્ટભંજન દેવનું નામ પહેલાં આવે. આજે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં દાદાના આશીર્વાદ લે છે. તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સારંગપુરમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અને મંદિરનો સંપૂર્ણ ઇતિહાસની કેટલીક રસપ્રદ માહિતી જાણીશું. જેમાં હનુમાનજી અહીં કેવી રીતે આવ્યા, મૂર્તિ કયા પથ્થરમાંથી બનેલી છે અને કોને દાદાની મૂર્તિ બનાવી અને સ્થાપના સમયે કઈ કઈ ઘટના બની હતી. મહત્વનું છે કે તમામ રસપ્રદ વાત તમને જણાવીશું. હનુમાનજી મહારાજની સ્થાપના અહીં સદગુરુ ગોપાનંદ સ્વામીએ કરી છે. ઇતિહાસ એવો છે કે સ્વામિનારાયણ ભગવાનના આ ગામમાં બહુ રહેતા હતા. એ સમયે ગામધણી જીવા ખાચર હતા. એમને 2 દીકરા હતા. એક દીકરાનું નામ વાઘા ખાચર અને બીજાનું નામ અમરા ખાચર હતું. આ સમાજના નિયમના પ્રમાણે જેને જન્મ લીધો છે તેને મરવું પડે છે. એ રીતે જીવા ખાચર ગામમાં જતા રહ્યા. વાઘા ખાચર નાના હતા. 3 વર્ષ આ ગામમાં દુષ્કાળ પડ્યો અને કોઈક સંતનો આ ગામના લોકોથી અપરાધ થઈ ગયો હતો. એ જમાનામાં કોઈ સાધુ એવું બોલી ગયા કે આ સારંગપુર વાળા બધા ઉખડિયાના છે, એટલે આ ગામમાં ભૂખમરો આવ્યો. 3 વર્ષ વરસાદ ન પડ્યો. સંતો બહુ દયાળુ હોય. ગામના ભક્તો તો બહુ બધા હતા. 18 વર્ણના લોકો અહીં સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા. પછી એવું બન્યું કે બાજુમાં બોટાદ શહેરમાં ગોપાનંદ સ્વામી આવ્યા. વાઘા ખાચર સ્વામીના પાકા સેવક હતા. વાઘા ખાચર ગામમાં 5-10 આગેવાનોને લઈને બોટાદ ગયા. બોટાદ જઈ સ્વામીના ચરણમાં માથું મૂકી ખૂબ રડ્યા. સ્વામીએ પીઠ થાબડતા પૂછ્યું કે વાઘા કેમ રડે છે? ત્યારે વાઘા ખાચરે કહ્યું, ગુરુ, 2 દુષ્કાળ પડ્યા, વરસાદ નથી પડ્યો અને સંતો આવતા નથી. રડતા રડતા વાઘા ખાચરે એટલું કહ્યું કે સ્વામી, અમે ભૂખ્યા રહી શકીએ પરંતુ સાધુ વગર ન રહી શકીએ. અમે અમારા શસ્ત્રો વેચી નાખીશું પરંતુ સાધુને ભૂખ્યા નહીં જવા દઈએ. અમારા ગામમાં કૃપા કરીને તમે પધારો. ભગવાન હતા ત્યારે સંતો બહુ આવતા હતા. હવે સંતો કોઈ આવતું નથી. અમે બહુ દુઃખી છીએ. ગોપાનંદ સ્વામીએ વાઘા ખાચરની પીઠ પર થાપો મારી કહ્યું, તું જા વાઘા, હું તારી પાછળ પાછળ આવું છું. એ સમયે બોટાદમાં કાનો કડિયો હતો. આ કડિયો નાના નાના મકાનો બનાવતો હતો. એ કડિયા અને 5 સંતોને લઈને ગોપાનંદ સ્વામી સારંગપુરમાં આવ્યા. વિક્રમ સંવત 1904માં સ્વામી અહીં આવ્યા. આખા ગામમાં ફરતે સ્વામીએ પ્રદક્ષિણા કરી. ગામ ફરતે પ્રદક્ષિણા કરી સ્વામીએ ગામમાં રહેતા સૌથી મોટા પાળિયા પર હાથ મૂકી પૂછ્યું કે વાઘા, આ કોણ છે? વાઘા ખાચરે કહ્યું કે સ્વામી, આ તો મારા પિતાના પિતા જે ધર્મ માટે ખપી ગયા હતા, એ અદા બાપાનો પાળિયો છે. ત્યારે સ્વામીએ કહ્યું, વાઘા, આને અમે હનુમાનજી બનાવી દઈએ અને દુનિયાને આખી પૂજે તેવું કરી દઈએ તો તને કોઈ વાંધો છે? વાઘા ખાચે સ્વામીના ચરણોમાં પડીને કહ્યું કે કૃપા કરો, આનાથી એમનું પણ મોક્ષ થશે અને અમારા ગામનું પણ ભલું થશે. પછી અહીં રહેલા દરબારગઢમાં એ પથ્થર લાવ્યા. પછી ગોપાનંદ સ્વામીએ કાના કડિયાને કહ્યું, કાના, હનુમાનજીની સરસ મૂર્તિ બનાવ. કાનો કડિયો સ્વામીને કહે કે સ્વામી, હું તો દિવાલો બનાવનાર માણસ છું, શિલ્પી નથી. મને મૂર્તિ બનાવતા ના આવડે. સ્વામીએ કાનાને પાછે બોલાવી 2 હાથથી માથું પકડી કહ્યું, કેમ તારાથી મૂર્તિ સરસ થશે? સ્વામીએ કાગળ પર દોરી કાનાને કહ્યું કે લે,
આવી મૂર્તિ કરજે. પછી ગોપાળાનંદ સ્વામી કહેતા ગયા કે મૂર્તિ તૈયાર થાય એટલે અમને સંદેશો મોકલજો, અમે આવીશું. 5.5 મહિનાના આ મૂર્તિનું કામ ચાલ્યું. પછી સ્વામીએ સમાચાર મોકલાવ્યા. એ જમાનામાં સ્વામી 200 સાધુઓ અને વિદ્વાન 25 બ્રાહ્મણોને લઈને અહીં આવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીએ બહુ મોટા યજ્ઞ કરાવી આ 1905માં આસો વદ પાંચમના દિવસે ધામધૂમથી હનુમાનજી મહારાજની સ્થાપના કરી. એ સમયે કેશવદાસજી સ્વામી હતા. એમને સમાધિ કરાવવાથી અક્ષરધામમાં મોકલાવ્યા. કેશવજી દાસજી સ્વામીએ અક્ષરધામમાં જઈને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે ગોપાળાનંદ સ્વામી તમારા સંકલ્પ પ્રમાણે સારંગપુરની અંદર સ્વતંત્ર હનુમાનજીનું ધામ બનાવે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્યાં બેઠા બેઠા વરદાન આપ્યું કે જે હનુમાનજી મહારાજને બેસાડવામાં આવે છે તે જીવ પ્રાણી માત્રના કષ્ટોને નાશ કરશે. એટલે એમનું નામ કષ્ટભંજન દેવ પડ્યું. બીજું એમણે એમ પણ કહ્યું, કોઈ નારિયેળ કે તેલ ચડાવશે, ખાડ ધરાવશે, એમને તમામના મનોરથ હનુમાનજી મહારાજ પૂરા કરશે. પછી કેશવજી દાસ સ્વામી સમાધિમાંથી જાગી ગોપાળાનંદ સ્વામીને તમામ વાત કરી. તો મિત્રો, આ હતો કષ્ટભંજન દેવ સારંગપુરનો ઇતિહાસ.